પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં પાટણ હારીજ નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટને ધમકી મળી હોવાનું સામે આવ્યું. ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં પાલિકા સદસ્યના પતિએ ફોન કરીને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. તો ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટને ફોન રિસીવ નહીં કરતા પિત્તો ગુમાવ્યો અને મહિલા કોર્પોરેટર પતિ જીતુ ભીલે પિત્તો ગુમાવ્યો હતો અને ધમકી અપાઈ છે. કોર્પોરેટરના પતિએ ફોન ઉપર મારી નાખવાની ધમકી આપી, જેમાં પાલિકા ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટ ભૂપેન્દ્ર ત્રિવેદીએ ફરિયાદ દાખલ કરાવી છે. હારીજ પોલીસ મથકે સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ કરી છે. ટેક્સ સુપ્રિન્ટેન્ડન્ટને ફોન રિસીવ નહીં કરતા પિત્તો ગુમાવ્યો હતો અને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સંવાદદાતા રવિધરજી ફોન લાઈન પર જોડાયા છે. જી, નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટને ધમકી મળી હોવાનું સામે આવ્યું, શું છે મામલો? ચોક્કસથી જણાવી દઈએ કે હારીજ નગરપાલિકામાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્ર ત્રિવેદીને ટેલિફોનિક જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. વિસ્તારથી વાત કરવામાં આવે તો ગત રોજ પાલિકા સુપ્રિન્ટેન્ડન્ટ ભૂપેન્દ્ર ત્રિવેદી જેઓ ફરજ પર હતા તે દરમિયાન નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મહિલા સદસ્યના પતિ જીતુ ભીલ દ્વારા અવારનવાર ફોન કરતા સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ કામગીરીમાં હોય ફોન ન રિસીવ કરતા બાજુના કર્મચારીને ફોન કરી ફોન આપી ફોનમાં અભદ્ર શબ્દો બોલી અને અમારો ફોન કેમ નથી ઉપાડતા એવી ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફળફળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે એમ કે પાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ ભૂપેન્દ્ર ત્રિવેદીએ વોર્ડ નંબર 4ના મહિલા સદસ્યના પતિ જીતુ ભીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. જી બિલકુલથી આભાર આપનો. તો ધમકી આપવામાં આવી હતી, જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં પાલિકાના સદસ્યના પતિએ ફોન કરીને ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.